નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા ફાર્મ અને નવા પાકની મુલાકાત લેતા હોઈએ છીએ। મિત્રો, આજે વાત કરવી છે અમારા મૂળિયા પ્રાકૃતિક ફાર્મ માંડોળા 1 તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર। મિત્રો, અમે આ ઉનાળાની અંદર આ ઉનાળુ બાજરીનું જે છે એ મિત્રો વાવેતર કર્યું છે। અગાઉ પણ આપણે વિડીયો જ્યારે પારવવાના સમયે નીંદવાના સમયે એક વિડીયો મૂકેલો। મિત્રો, હાલના સમયગાળાની અંદર એ ખૂબ સરસ રીતે આ ડુંડા અવસ્થાએ એ બાજરી પહોંચી છે। બાજરીની અંદર મિત્રો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરી અને જે છે એ બાજરી તૈયાર કરવામાં આવી છે। બાજરીની અંદર મિત્રો 2 વખત જીવામૃત આપી દેવામાં આવ્યું છે। પીએચ સાથે 1 વખત જીગરી 1 એકરની અંદર 2.5 વીઘાની અંદર 1 લીટર પીએચ સાથે આપવામાં આવ્યું છે। એમની ફૂટ જે છે મિત્રો તમે જોઈ રહ્યા છો, ફૂટ પણ ખૂબ સરસ મજાની છે। દાણો એકદમ ભરાવદાર જે છે એ બની રહ્યો છે। થૂલી જે છે એ આવી ગઈ છે અને દાણો આપણે કહીએ ને લીલો કંચન બાજરો, આ લીલો કંચન બાજરો એ મિત્રો અત્યારે હાલ અમારા ફાર્મ ઉપર એ મિત્રો તૈયાર થઈ રહ્યો છે। ખૂબ સરસ રીતે એ બાજરો જે છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય। તમામ લોકોએ બાજરાને પોતાના કહીએ ને કે પોતાના જે છે એ ખોરાકમાં બાજરો અવશ્ય લેવો જોઈએ। શા માટે? બાજરો જે છે એ પચવામાં ખૂબ સરળ અને આરામથી જે છે પચી જાય છે। પેટના કોઈ પણ પ્રકારના એ રોગોને અટકાવવામાં ખૂબ અગત્યનો જે છે એ બાજરો એ આપણા વડીલો આપણા ઋષિમુનિઓએ બાજરાને જે છે એ ખોરાકમાં ખૂબ મોટું અગત્યનું સ્થાન એ મિત્રો આપવામાં આવેલું। આ બાજરો જે છે એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ એટલો અગત્યનો હોય કે આપણા રોજિંદા જીવનની અંદર એકાદ ટંક જે છે એ આ બાજરાના રોટલો એ કરીને ખાવો જોઈએ। તો આવતો સમયગાળાની અંદર મિત્રો આપ પણ જે છે આપણા બાળકોનું તંદુરસ્ત જીવન જોવા માગતા હોય, બાળકને જંક ફૂડથી દૂર રાખીએ અને આ દેશી બાજરો જે આપણે કહીએ છીએ આ બાજરો જે છે એને આપણા ખોરાકની અંદર સ્થાન મિત્રો અવશ્ય આપીએ। જો બાજરાને જે છે એ આપણા ખોરાકની અંદર રોજિંદા જીવનની અંદર જો વણી લઈશું તો જે આપણો સ્થૂળતાનો પ્રશ્ન છે, જે મેદસ્વીતાનો પ્રશ્ન છે, જે કહેવાય કે જે આપણા પેટ બહાર નીકળ્યા છે એ પેટ જે છે એ બહાર નહીં નીકળે। પ્રથમ તો એનું પાચન જે છે એ ક્રિયા ખૂબ સારી બનશે। ઘણા બધા લોકો કહેતા હોય છે કે બાજરો જે છે એ પચવામાં ભારે છે, ગરમ પડે છે, પણ મિત્રો બાજરો જે છે એ પચવામાં ક્યારેય જે છે એ ભારે પડતો નથી। બાજરાનો અમે છેલ્લા કહીએ ને તો કે 20 વર્ષથી નિયમિત એ બાજરો 3 ટંક એ બાજરાનો રોટલો કરી અને જમીએ છીએ। અમને કોઈ દિવસ ગરમ પડ્યો નથી। બપોરે જે છે આપણે કહીએ ને બપોરના ટિફિનમાં પણ બાજરાનો જ રોટલો જે છે એ અમે ઉપયોગ કરીએ છીએ। સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી એવો આ બાજરો મિત્રો આપ પણ જે છે એ આપના ખોરાકની અંદર ધીરે ધીરે, ભલે આપણે એવું નથી કહેતા કે એક સાથે જે છે એ તમે એનો ઉપયોગ કરો, પણ તમારા સ્વાસ્થ્ય સારું રાખવું હશે, આપણું કહેવાય આરોગ્ય સારું રાખવું હશે, આપણા બાળકોનું જીવન તંદુરસ્ત બનાવવું હશે તો મિત્રો આ બાજરો જે છે એ આપણને એક ખૂબ અગત્યનું એક ખોરાકના રૂપમાં એ બની રહેશે। મિત્રો, તો આ બાજરો જે છે એ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે એમ કહીએ ને કે ગાય આધારિત ખેતી દ્વારા તૈયાર કરવામાં આવેલો છે। કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ
ના DAP, ના ઉરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ આની અંદર કરવામાં આવેલો નથી. અને માત્ર જીવામૃત અને જે છે એક વખત પ્રાકૃતિક જે પ્રોડક્ટ કહીએ કે એવું જીગરી એનો ઉપયોગ કરી અને આ બાજરો જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ પણ ખેડૂત મિત્રોને આ ઉનાળુ બાજરો પોતાના માટે, પોતાના કહેવાય કે પોતાના બાળકો માટે એ જોઈએ તો 10 કિલોથી માંડી મણ 5 મણ સુધી જે છે એ તમને ટ્રાન્સપોર્ટ અથવા તો કુરિયર દ્વારા એ તમારા ઘર સુધી જે છે એ મિત્રો પહોંચાડી દેવામાં આવશે. આ અમારું મૂળિયા પ્રાકૃતિક ફાર્મ છેલ્લા 7 વર્ષથી એ પ્રાકૃતિક રીતે તમામ વસ્તુઓ જે છે એ મિત્રો તૈયાર કરવામાં આવે છે. હાલ ઉનાળાની અંદર બાજરી, જુવાર અને તલનું અને લીંબુનું વાવેતર એ મિત્રો હાલ સમયગાળાની અંદર આ અમારા ફાર્મ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. તો આપ પણ જે છે એ જો બાજરો મંગાવવા માગતા હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 98 2 44 31 335. 98 2 44 335. આ નંબર ઉપર ફોન કરી અને આપ ઘર બેઠા એ ઉનાળુ બાજરો, પ્રાકૃતિક રીતે તૈયાર કરેલો બાજરો એ મિત્રો તમે મંગાવી શકો છો. મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ પણ જે છે એ આવતા સમયગાળાની અંદર આપના ખેતરમાં, આપણી વાડીએ આપણા સ્વાસ્થ્યને ઉપયોગી થાય એવો બાજરો, ઘરને જરૂરિયાત હોય એટલો બાજરો મિત્રો તૈયાર કરી અને આપ પણ જે છે એ સ્વાસ્થ્ય માટે થઈ અને બાજરાને પોતાના જીવનની અંદર, પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરો એવી જે છે એ દરેક ખેડૂત મિત્રોને એક અપીલ કરીએ છીએ. પહેલું સુખ તે જાતે નહીં. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે તમામ કામો ખૂબ સારી રીતે કરી શકશું. તો મિત્રો, આ બાજરો જે છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, તો આપે જે છે અમારો વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક કહેવાય ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.